કૃષ્ણ જન્મોત્સવની દરેકને શુભકામનાઓ. અને કૃષ્ણ જન્મોત્સવનો સમય હોય, જન્માષ્ટમીનો સમય હોય અને ગાજવીજ સાથે વરસાદ ન વરસે તો એ આપણા માટે આશ્ચર્યજનક ઘટના હોય છે. વર્ષોથી જે લોકો જોતા આવ્યા છે બધાને ખબર છે કે આ સમયની આજુબાજુ એમ પણ ખૂબ વધારે વરસાદ રહેતો હોય છે. વેધરમાં તમે અહીંયા હવામાન વિભાગનો જે સેટેલાઇટની ઇમેજ અત્યારની હાલની છે એ દર્શાવી રહી છે કે ગુજરાતની આજુબાજુ એટલે ગુજરાતમાં, મહારાષ્ટ્રના આખા મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કેટલો વધારે વરસાદ છે, વરસી શકે છે અને શું પરિસ્થિતિ છે દરેક જગ્યાએ વરસાદની. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે. આ વિંડીના મોડેલમાં તમે જોઈ રહ્યા છો, અલગ અલગ સિસ્ટમ છે. દક્ષિણ ગુજરાત તરફ પણ આ સિસ્ટમ આગળ વધી રહી છે. કોંકણના પટ્ટામાં ખૂબ વધારે વરસાદ વરસવાનો છે. હવામાન વિભાગે દેશમાં પણ જે મહત્વના અલર્ટ આપ્યા છે એમાં સૌરાષ્ટ્ર કચ્છથી માંડીને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. અમદાવાદ એટલે કોઈ પણ મહાનગરમાં આમ થોડું ઝાપટું પડે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કરેલા કામ આમ છલકાઈને બહાર ન આવે તો એ આશ્ચર્ય કહેવાય. અને એટલે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જેવો ખૂબ વધારે વરસાદ પડ્યો કે તરત જ પથારી ફરી ગઈ બધા વિસ્તારની ને રસ્તાની ને બધું દેખાઈ ગયું. સિંધુ ભવન રોડ પર 10 મિનિટના ઝાપટામાં પાણી ભરાઈ ગયા હતા. ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે. સરખામણીએ જોવા જઈએ બાકી શહેરોની તો સ્થિતિ સારી છે. આ વરસાદ સતત ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગે શું આગાહી કરી છે એ પણ તમને દર્શાવવું છે. એ સિવાય ગુજરાતમાં કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજે જે પહેલેથી આગાહી કરવામાં આવી હતી ફોરકાસ્ટ, એમાં આજની તારીખ માટે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં આગાહી હતી અને પછી બાકીની જગ્યાએ જોવાનું હતું ને અહીંયા આટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હતું. પણ સ્થિતિ હવે બદલાઈ છે અને એટલે તમે જ્યારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાવકાસ્ટમાં જશો કે અત્યારે શું પરિસ્થિતિ છે, કયા જિલ્લાઓ છે કે જે અલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, તો હવામાન વિભાગનો એ નકશો છે તમને બતાવશે કે ગુજરાતના કયા જિલ્લાઓમાં શું આગાહી છે. સૌરાષ્ટ્રનો ખાસો બધો વિસ્તાર, કચ્છ આખું અને ઉત્તર ગુજરાતનો હિસ્સો, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં અત્યારે ઓરેન્જ એલર્ટ છે. એટલે ટૂંકમાં આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની આગાહી સતત કરવામાં આવી છે. એટલે તમે એ વોર્નિંગને ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે જો છૂટું પાડીને હવામાન વિભાગ શું અલગ અલગ આગાહી કરી રહ્યું છે સમજીએ. અને બીજું કે સતત આગાહી એટલે બદલી રહ્યું છે કેમ કે સ્થિતિ બહુ જ બદલાઈ રહી છે. જે જગ્યાએ વોર્નિંગ નહોતી આપવામાં આવી, ઓરેન્જ એલર્ટ પણ નહોતું અપાયું, એ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસે એટલે લાઇટ જાય એ બહુ એક કોમન સમસ્યા છે જે મોટાભાગના નગરો, મહાનગરોમાં જોવા મળી રહી છે. ઓરેન્જ એલર્ટ ફરી એકવાર સૌરાષ્ટ્રના અમુક હિસ્સાઓમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 17મી ઓગસ્ટ માટે પણ આપવામાં આવ્યું છે. 18મી ઓગસ્ટે પણ એ જ પ્રકારની આગાહી છે. જો કે આગાહી એટલે બદલાઈ રહી છે કેમ કે વરસાદ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે એમ ખૂબ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ અચાનક થઈ રહ્યું છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે. વિંડીના મોડેલમાં આપણે આગળ સમજીશું તો આવતીકાલે પણ ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં. કોંકણનો જે વિસ્તાર મેં જ્યાં કહું કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે, આ જે વરસાદ છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે આપણો હિસ્સો છે, જે મહારાષ્ટ્રને જોડતા હિસ્સાઓ છે, ત્યાં પણ ખૂબ વધારે અસર કરે છે. પૂર્વમાં બનતી સિસ્ટમ, મધ્યપ્રદેશમાં આવતો વરસાદ એ દાહોદ, પંચમહાલ જેવા વિસ્તારો પર પણ ખૂબ અસર કરે છે. આ દાહોદમાં બનેલી આવતીકાલની આ સિસ્ટમ છે. દાહોદમાં ખૂબ વધારે વરસાદ આવશે. વડોદરા પર પણ એની બહુ વધારે અસર થશે કેમ કે પાવાગઢમાં જેટલો વરસાદ વરસે છે એ પણ છેલ્લે વિશ્વામિત્રીમાં એ પાણી આવતું હોય છે. અલગ અલગ સિસ્ટમ છે એક સાથે સક્રિય થઈ રહી છે અને આખું અઠવાડિયું આખા રાજ્યમાં, કેમ કે તમે પવનની દિશા અને ગતિ જુઓ, અલગ અલગ રીતે સિસ્ટમ છે. એક જગ્યાએ નાનું લો પ્રેશર પણ બને એટલે બધી બાજુથી વરસાદી પવનો છે એ બાજુ ખેંચાઈ જતા હોય છે. આખું અઠવાડિયું આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. સૌથી વધારે અલર્ટ પર દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રનો અમુક હિસ્સો, દરરોજ અલગ અલગ દિવસે અલગ અલગ સ્થિતિ. ઉત્તર ગુજરાતમાં પણ એ પ્રકારની સ્થિતિ છે. મધ્યપ્રદેશમાં જેટલો વધારે વરસાદ કે જે સિસ્ટમ દેખાય છે એ બધી જ અસર ગુજરાતના પૂર્વ હિસ્સા પર કરવાના છે. રાજસ્થાનમાં જે સિસ્ટમ બની રહી છે અથવા ત્યાં જે વધારે વરસાદ પડી રહ્યો છે એ ઉત્તર ગુજરાતમાં ખૂબ બધો વરસાદ લઈને આવે છે. ધાનેરામાં જ્યારે કચ્છમાં જ્યારે સાયક્લોન આવ્યું એ વખતે કચ્છમાં આપણે એલર્ટ પર હતા, આપણે ખાસું બધું ધ્યાન રાખી શક્યા, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં રેસ્ક્યુ કરી શક્યા. પણ એ સિસ્ટમ જેવું વિપર્યોય આગળ વધ્યું અને રાજસ્થાનમાં ખૂબ વધારે વરસાદ આવ્યો તો એ પૂર છે એ ધાનેરામાં આવ્યું અને પાળા તૂટ્યા ખેતરના અને ધાનેરામાં એની અસર ખૂબ ખરાબ રીતે એની અસર થઈ અને પછી કેટલાય સમય સુધી કોઈને કશું વળતર ન મળ્યું અને સ્થિતિ વધારે દયનીય બનતી ગઈ. અને એટલે જ આવી સ્થિતિમાં તંત્ર અલર્ટ પર છે. મોટાભાગની ટીમ છે, રેસ્ક્યુ ટીમ, એ બધાને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આપણને જ્યારે આગાહી ખબર છે, આપણી પાસે ટેકનોલોજી છે, આપણને ખબર પડે છે કે ખૂબ વધારે વરસાદ રહેવાનો છે, ત્યારે બહુ જ સામાન્ય વાતો, મોબાઈલ ચાર્જિંગમાં રાખવો, બાકીની તૈયારીઓ કરવી, બહાર નીકળીએ તો ધ્યાન રાખવું, જ્યાં લાગે ખતરો છે, નદીનું પાણી વેણ ઉપરથી પસાર થઈ રહ્યું છે તો ત્યાંથી ગાડી ન નાખવી અને બહુ જ
સ્ટન્ટ કરવાનો પ્રયત્ન પણ ન કરવો. આ બધી વાતોનું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ, ખૂબ ધ્યાન રાખો, સુરક્ષિત રહો અને આ વરસાદને માણો. આ વરસાદ જગતના તાત માટે, ખેડૂત માટે ખુશાલી લઈને આવે એવી અપેક્ષા. નમસ્કાર.